નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે ગુજરાતમાં ઠંડીની આગાહી. અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં હજુ પણ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી કરતાં નીચે રહે તેવી સંભાવના છે. તેની પાછળનું મુખ્ય કારણ છે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે બર્ફીલા પવનોની અસર ગુજરાત અને રાજસ્થાન સુધી જોવા મળી રહી છે, જેના ભાગરૂપે થઈને હજુ પણ આગામી સપ્તાહ સુધી ઠંડીનું જોર યથાવત રહે તેવી સંભાવના છે. ત્યારે બીજી તરફ 28 ડિસેમ્બર સુધીમાં હજુ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના પોસ્ટરમાં ભારતનો નકશો ખોટો. કર્ણાટકના બેલગાવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે. મીટિંગ પહેલા કાર્યકરોએ બેલાગાવીમાં પોસ્ટર લગાવ્યા હતા, જેમાં ભારતનો નકશો ખોટો છે. ભાજપના અમિત માલવીએ સોશિયલ મીડિયા પર ખોટા નકશાની તસવીરો પોસ્ટ કરી છે. સાથે લખ્યું છે કે કોંગ્રેસે પોતાના બધા બેનરમાં ભારતનો ખોટો નકશો મૂક્યો છે, જેમાં પીઓકેને પાકિસ્તાનનો ભાગ બતાવવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુષ્પા 2 ભારતમાં 1100 કરોડ કમાનારી પહેલી ફિલ્મ બની છે. પુષ્પા 2 ભારતમાં 1100 કરોડ રૂપિયાની કમાણી કરનારી પહેલી ફિલ્મ બની ગઈ છે. તેને રિલીઝ થયાને 21 દિવસ થઈ ગયા છે અને ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહી છે. આવી સ્થિતિમાં ફિલ્મે હવે ભારતમાં કમાણીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે 21 દિવસમાં 1109.85 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ફિલ્મે તેના ત્રીજા બુધવારે 19.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘાટ ધુમ્મસથી વાહન ચાલકો પરેશાન. આગામી 3 દિવસ હજુ પણ જોરદાર ઠંડીનો માહોલ રહેશે. સાથે સાથે ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળી શકે છે. 28 ડિસેમ્બર સુધીમાં રાજ્યના કોઈ વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડ આવી શકે છે. 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ એટલે કે 2.5 મિલીમીટરથી માંડીને 2.5 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યારે હાલ રાજ્યમાં ગાઢ ધુમ્મસના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ખાસ કરીને વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી ભોગવવી પડી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષનું છેલ્લું અઠવાડિયું આ જિલ્લાઓ માટે રહેશે ભારે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાકે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાને કારણે પણ સંકેતો આપી રહ્યા છે. ઉપરાંત ગુરુવારથી રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણામાં 24 કલાકમાં ફરીથી ભૂકંપ આવ્યો છે. આ વખતે ભૂકંપનું કેન્દ્ર સોનીપતમાં 10 કિલોમીટરની ઊંડાઈએ જોવા મળ્યું છે. આ ભૂકંપની તીવ્રતા 2.6ની માપવામાં આવી રહી છે. આ પહેલા બુધવારે બપોરે પણ ભૂકંપ આવ્યો હતો. રોહતક, સોનીપત, પાણીપત, ગઝ્જર, ગુરુગ્રામમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.5ની હતી. તેનું કેન્દ્ર બિંદુ સોનીપત પાસે 5 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં વધુ એક આશ્રમ વિવાદમાં. જૂનાગઢના વધુ એક આશ્રમને લઈને વિવાદ શરૂ થયો છે. ગીના રોડ પર આવેલા મયારામ આશ્રમ અને વ્યાસ ભૂમાં જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા ગેરકાયદેસર પ્રક્રિયા કરીને આ બંને જગ્યા હડપ કરવાના પ્રયત્નો કરી આવવાનો આક્ષેપ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા કરવામાં આવ્યો છે. વ્યાસ ભુવનનો ટ્રસ્ટનો સરકારી રેકોર્ડ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં કુલ 22 ફેરફાર થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ ભેજનું પ્રમાણ નોંધાયું છે. વડોદરા શહેરમાં
ગત રાત્રિ દરમિયાન સૌથી ઓછી ઠંડી ધરાવતું શહેર નોંધાયું હતું, જે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી હતું. અમદાવાદમાં પણ 24 કલાકમાં 18.6 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 11 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને સુરતમાં તો 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સુરતમાં સૌથી વધુ 92% ભેજનું પ્રમાણ વાતાવરણમાં નોંધાયું છે. ધુમ્મસની ચાદર પણ છવાઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નલિયામાં શા માટે સૌથી ઓછું તાપમાન રહે છે? દર વર્ષે ગુજરાતમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન રહે છે. એક અહેવાલ મુજબ નલિયાનો વિસ્તાર ખુલ્લો છે, જેના લીધે ઠંડા પવનો રોકવા માટે અહીં કોઈ કવચ નથી. હિમાલય વિસ્તારથી આવતા પવનો લો ડિપ્રેશનના કારણે અહીંના વાતાવરણમાં અનુભવાય છે. નલિયામાં આસપાસના વિસ્તારમાં વેજીટેશન ખૂબ ઓછું છે. નલિયામાં વર્ષ 1964માં 0.6 અને 2012માં 0.2 ડિગ્રી તાપમાન પણ નોંધાઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેસેન્જરને ભૂલી જતા ફ્લાઇટ પાછી એરપોર્ટ ઉપર આવી હતી. રાત્રે 8 વાગે લંડન એરપોર્ટથી ટેક ઓફ થઈને અમદાવાદ જવા રવાના થતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 1 કલાક 20 મિનિટ બાદ ટેક ઓફ થઈ શકી હતી, કારણ કે આ ફ્લાઇટ જ્યારે પાર્કિંગ એરિયામાંથી રનવે પર પહોંચી અને ઉડાન ભરવા માટે તૈયાર જ હતી. જો કે એક પેસેન્જર એરપોર્ટ પર રહી ગયા હતા, તેથી તે મુસાફરને લેવા માટે ફ્લાઇટને રનવે પરથી પરત પાર્કિંગ એરિયામાં મોકલવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ. આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જેને સરકારે બંધ કરી દેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પુનઃ શરૂ કરવા અગાઉ પણ બિરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને એબીવીપીએ અત્યારે વિરોધ પ્રદર્શન કરીને આ પરિપત્રને રદ કરવા અને શિષ્યવૃત્તિ આપવા માટે રજૂઆત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 17 બાળકોને મળ્યો છે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ગૃહમાં 17 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કર્યા છે, જેમાં 10 છોકરીઓ અને 7 છોકરાઓનો સમાવેશ થાય છે, જેમને કલા, સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાજિક કાર્ય, રમતગમત અને પર્યાવરણ જેવી 7 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. આ બાળકોને 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પસંદ પણ કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુરુદ્વારા પહોંચ્યા હતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ. વીર બાળ દિવસ નિમિત્તે અમદાવાદમાં થલતેજ ગુરુદ્વારા ખાતે કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ કેસરી પાઘડી પહેરીને ઉપસ્થિત રહ્યા હતા. સીએમએ એક્સ ઉપર કહ્યું છે કે સત્ય, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ગુરુ ગોવિંદસિંહજીના પુત્ર સાહિબજાદા જોરાવરસિંહજી અને ફતેહસિંહજીના બલિદાન દિવસ વીર બાળ દિવસ પર તેમની દિવ્ય ચેતનાને કોટી કોટી વંદન. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જોધાબાઈ કોસ્ચ્યુમ્સને ઓસ્કર એકેડેમીમાં મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે. ઓસ્કરના એકેડેમી ઓફ ધી મોશન પિક્ચર આર્ટ એન્ડ સાયન્સીસ દ્વારા ઐશ્વર્યાની તસવીર અને વિડીયો શેર કરવામાં આવી છે. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઐશ્વર્યાની 2008ની ફિલ્મ જોધા અકબરના વિડીયો સાથે એક ખાસ જાહેરાત કરી છે. એકેડેમી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જોધાબાઈના લગ્નના દૃશ્યમાં ઐશ્વર્યાએ પહેરેલા ચણિયાચોળી એકેડેમી મ્યુઝિયમના એક્ઝિબિશનનો ભાગ હશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.